નમસ્કાર. ધોરણ 12 ગણિત ચેપ્ટર 1 સંબંધ અને વિધિ. આપણે આના પહેલા બે લેક્ચરો ભણેલા. એમાં આપણે સંબંધની વાત કરેલી, સંબંધના પ્રકારની વાત કરેલી કે ભાઈ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય. ત્રણેય સંબંધો હોય તેને આપણે સામ્ય સંબંધ કહેતા હતા. એ પછી આપણે 6 દાખલાઓ ગણેલા કે ભાઈ નીચે સંબંધો જે આપેલા હતા એના અનુરૂપ આપણે ગણેલા. એનાથી આગળ આપણે લખીએ કે એક મોટો દાખલો લખીએ જેમાં બધા ક્વેશ્ચન નીચે આપેલા સંબંધો પૈકી આવું લખીએ. જેમાં નીચે આપેલા સંબંધો પૈકી प्रत्येक स्ववाचक, सम्मित के परंपरित छे के नहीं ते जणावो. अब अपन एक आपेलू આપણે એમાં ક્વેશ્ચન નંબર આગળ લઈશું. ટૂંકમાં જે સંબંધ તમને આપેલો છે એ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં તે આપણે જણાવવાનું છે. એવા જ આપણે દાખલાઓ આગળ ગણેલા છે. 6 દાખલાઓ ગણેલા. એમાં એક દાખલો આપણે આવો લખીએ છીએ. ક્વેશ્ચન નંબર 7. ગણ એ ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4 અને 15 पर व्याख्यायित संबंध 14 है, 14 लिखिए. पर व्याख्यायित संबंध आओ तमने जुदा जुदा प्रकारना दाखलाओमां जुदा जुदा प्रकारनो संबंध आपेलो हशे. जे संबंध आपेलो होय एने आपणे लखवानो छे. तो અહીં સંબંધ તમને આરામ આપેલો છે. r is equal to xy અને અહીં 3x minus y is equal to 0. આ સંબંધ તમને આપેલો છે. આ સંબંધ એવું કહે છે કે ભાઈ આ સંબંધ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં તે આપણે જણાવવાનું. આ તમને જે આપેલું છે એને યાદીની રીતે આપેલું. જો દાખલાઓ ઘણા બધા એવા હોય જેને આ ગુણધર્મની રીતે આપણને આપેલું છે. આપણને ઘણું બધું એવું આપેલું હોય કે જેમાં ગુણધર્મ રીત આપેલી હોય તો કોઈક વખતે ખૂબ નાનો દાખલો હોય તો આપણે સરળતાથી યાદીની રીતને લખી શકીશું. પણ ઘણા એવા દાખલાઓ પણ હશે કે જેમાં આપણે યાદીની રીતથી નહીં લખી શકીએ, બહુ મોટો હોય. તો એ વખતે આપણે ગુણધર્મને આધારિત જ સાબિત કરવાનું. એવું નથી કે બધા દાખલાઓ યાદીની રીતે જ સાબિત કરે, ગુણધર્મની રીતે પણ આપણે સાબિત કરી શકીએ. એટલે આપણને જે આપેલો છે ક્વેશ્ચન નંબર 7 એને આપણે પહેલા નંબરમાં એવું લખી શકીએ કે અહીં r is equal to xy such that 3x minus y is equal to 0. આ આપણને સંબંધ આપેલો છે. અને બીજા એક સંદર્ભમાં પણ આપણે આમ લખી શકીએ કે y is equal to 3x. લખાય એમ? તો આજે મેં લખ્યું છે ને યાદીની રીત છે, સોરી ગુણધર્મની રીત. અને આ સંબંધને હવે જો નાનો જ છે, 1 થી 14 તમને આપેલો જ ગણ, તો આપણે આજે આપેલો છે એને હું ગુણધર્મની રીતે નીચે લખી દઉં. ધારો કે ગુણધર્મની રીતે આપણે લખીએ તો કેટલા લખાય? તો જુઓ 1 લખીએ તો કેટલા લખાશે? તો કે 3 આવે. હા સોરી x બરાબર 1 લખીએ તો y બરાબર 3. ઓકે, બરાબર છે. x બરાબર હું ધારો કે 2 લઉં તો કેટલા થશે? 6. 3 લઈએ તો 9. 4 લઈએ તો 12. 5 લઈએ તો 15. તો નથી 15, ગણેમાં 15 નથી. તો આપણે આટલે સુધી લખવા જોઈએ. પરીક્ષામાં કોઈ વખતે આટલો જ દાખલો તમને આપેલો હોય અને એમ કે આ સંબંધ સ્વવાચક કે સંમિત કે પરંપરિત છે કે નહીં તે જણાવો. હવે જુઓ
સ્વવાચકની આપણી વ્યાખ્યા, બરાબર ધ્યાન રાખજો, ખૂબ શાંતિથી ચલાવીએ છીએ આપણે. સ્વવાચકની વ્યાખ્યા એવી હતી કે ભાઈ આપણે એવું લખતા કે ફોર ઓલ એક્સ માટે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર થાય તો સ્વવાચક કહેવાય. એનો મતલબ કે જે તમને ઘટકો આપેલા છે એ બધા ઘટકો એના જ ઘટકો હોવા જોઈએ. એટલે 1 1 2 2 3 3 4 4 એવું બધું આપણને આપેલું હોવું જોઈએ. તો અને તો જ એ સ્વવાચક કહેવાય. જો એકાદ રહી ગયો હોય ને તો પણ આપણે એને સ્વવાચક કહેતા નથી. એટલે આપણે શું કરવાનું કે જુઓ, તમને બધું સનાતન સત્ય હોય એવું નહીં, એકાદ જ પણનું જો પણ પાલન ના થતું હોય તો એ સ્વવાચક કહેવાય નહીં. એટલે કોઈ પણ સ્વવાચક છે કે નહીં એવું બતાવો ને, છે બતાવવું હોય તો તમારે બધા બતાવવા જ પડે. પણ નથી સ્વવાચક એવું કહેવા માટે શું કરવું પડે? તો ગમે તે એક જે નથી ને એને લખી દો એટલે આવી ગયું, પછી સ્વવાચક યાદ નથી થતું માટે સ્વવાચક નથી. તો અહીંથી હું એમ લખી શકું, અહીંથી કે આર, અહીં લખીએ આમ કે 1 1 does not belongs to R. 1 1 does not belongs to R. 1 1 એ R માં નથી અને therefore એમ કહેવાય કે R એ સ્વવાચક નથી. બરાબર, બધું લખવાની જરૂર નથી. જો તમે ગુણધર્મની રીતે લખતા હોય તો એને આમ પણ લખાય પાછું કે ફોર ઓલ એક્સ માટે, ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ એ માટે એમ કહેવાય કે એક્સ એક્સ does not belongs to R અને therefore R એ સ્વવાચક નથી. એટલે યાદીની રીતે લખાય, ગુણધર્મની રીતે લખાય, તમને જે યોગ્ય લાગતું હોય એ લખાય. પણ તમારે જે એકાદ ઘટક નથી એને ફરજિયાત બતાવવો જોઈએ. એટલે R સ્વવાચક નથી. બરાબર છે? હવે આગળ સંમિત માટે આપણે બીજું શું લખતા હતા? વ્યાખ્યાઓ એટલા માટે યાદ રાખવાની. સંમિત માટે શું લખતા હતા કે ભાઈ એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને એમાંથી જો yx બિલોંગ્સ ટુ પણ આર મળી જાય તો આ શું કહેવાય? સંમિત છે એમ કહેવાય. એટલે જે ઘટક તમને આપેલું હોય ને એનો ઊંધો ઘટક જો મળતો હોય તો તમે કહી શકો. આમાં ગમે તે એક ઘટક એવો શોધવાનો કે જે ઊંધો મળતો નથી. જો નથી એનો ઘટક તો એ સંમિત નથી. એટલે બધા ઘટકોને આમ તો ચેક કરવા જોઈએ, પણ એકાદ ઘટક ના મળે તો બાકીનાને જોવાનું કોઈ આવતું નથી. એટલે અહીંથી જોઈએ તો 1 3 તમને આપેલા છે, 3 1 છે તાકે ના નથી 3 1, તો શું કહેવાય? આ સંમિત નથી. એટલે આપણે એમ કહેવાય કે અહીં બીજા નંબરમાં અહીં 1 3 belongs to R પણ 3 1 does not belongs to R એ તમને આપેલા નથી અને નથી આપેલા માટે એમ કહેવાય કે R સંમિત નથી. R સંમિત નથી. બરાબર છે? R સંમિત નથી. પણ હવે ત્રીજા નંબરનો લે, પરંપરિત. પરંપરિતમાં શું કરતા હતા? તો આપણે પરંપરિતની વ્યાખ્યા પણ આમ આપતા જુઓ, એક્સ વાય બિલોંગ્સ ટુ આર પછી yz બિલોંગ્સ ટુ આર અને ઇમ્પ્લાઇઝ xz બિલોંગ્સ ટુ આર થાય. આમ આ x અને z બિલોંગ્સ ટુ આર થાય તો એ પરંપરિત છે એવું આપણે કહી શકીએ. એટલે આમાંથી આપણે જોઈએ તો જુઓ 1 3 આપેલા છે, 3 1 એ પણ આપેલા છે. તો કયા હોવા જોઈએ? તો કે 1 9 હોવા જોઈએ. હવે 1 9 આપેલા તમને કે ના, તો પરંપરિત પણ નથી. પણ આ જે આપણે કહીએ છીએ ને એને તમારે લખવું પડે. એટલે આપણે આવું લખીએ કે 1 3 belongs to R, 3 9 belongs to R પણ 1 9 does not belongs to R, therefore R પરંપરિત નથી. તો R જે આપેલો તમને એ સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી અને પરંપરિત પણ નથી. આવું MCQ માં પૂછાય તો આપણે આને ગણી શકીએ. હવે જુઓ, આ પરંપરિત માટે છે ને એ બીજો એક દાખલો લખે તો એમાં તમને એવું લાગશે કે પરંપરિત નથી પણ એ પરંપરિત થવાનું. જુઓ, ધ્યાન રાખજો બરાબર. આને યાદ રાખજો આવું કે કોઈ પણ દાખલો તમને આપેલો હોય તો જુઓ અહીંથી મેં લખ્યા કેટલા? 1 3 belongs to R અને 3 9 belongs to R અને
ઇમ્પ્લાઇઝ કેટલા હોવા જોઈએ? 19 બિલોંગ્સ ટુ આર. આ સત્ય નથી, સત્ય નથી. આવું લખી દો, સત્ય નથી. ધેરફોર આર પરંપરિત નથી. હવે આને હું બીજી રીતે લખું. જુઓ, આ સત્ય છે, આ આવેલું છે આમાં, તો કે હા આવેલું છે, તો આ કયા કહેવાય? ટી કહેવાય આપણી ભાષામાં. અને 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 આ પણ કેવા છે? ટી. આ બંને આવેલા છે. પછી અહીં પ્રેરણ આવેલું જ તમારું ના, તો આ અનેમાં ટીટી હોય તો શું થવાનું? ટી. પ્રેરણ એફ થયું. તો ટીએફ પ્રેરણ આપણે શું કહેતા? એને આપણે દોરતા ને પ્રેરણમાં ટીટી એફ એફ ટીએફ ટીએફ. એમાં શું જોતા હતા કે ટીએફ હોય તો એફ, ટીએફ હોય તો એફ લખતા હતા. એટલે આ કેવું થવાનું? એફ થવાનું. તો આ રીતે પણ આપણે એને લખી શકીએ. આવો એક દાખલો આગળ આવશે કે જેમાં પરંપરિત થશે. તમને એવું લાગશે કે આ તો પરંપરિત દેખાતું નથી, પણ પરંપરિત એ થશે જ. આને યાદ રાખવાનું, બરાબર છે? આને પણ યાદ રાખવાનું, ખોટું છે માટે પરંપરિત નથી. બીજો એક દાખલો લખીએ. આવો જુઓ, બીજો એક દાખલો આવો લખીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ક્વેશ્ચન નંબર 8. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ r is equal to xy. r is equal to xy. એમાં x is equal to y plus 5. y is equal to x plus 5. Okay. y is equal to x plus 5. અને આવો તમને એક સંબંધ આપેલો છે અને આ સંબંધ પરથી તમારે નક્કી કરવાનું છે કે આ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં. બરાબર છે ને? આવું તો આપણે એને સાબિત કરીએ. ક્વેશ્ચન નંબર 8 માં આપણે આવું લખીએ છીએ કે અહીં આટલું આપેલું છે, r is equal to xy such that y is equal to x plus 5 અને x ની કિંમત 4 કરતા નાની. એટલે x ની કિંમત પ્રાકૃતિક સંખ્યામાં કેટલી લઈશો તમે? 1, 2 અને 3. 3 જ કિંમતો લેવાય. આ ગુણધર્મની રીત પરથી આમાં હું યાદીની રીતે લખું. હવે યાદીની રીતે લખું તો x બરાબર ધારો કે 1 લઈએ તો y બરાબર કેટલા થવાના? તો કે 6. x બરાબર 2 લઈએ તો y બરાબર 7. x બરાબર 3 લઈએ તો y બરાબર 8. તો આટલા જ તમને યાદીની રીતે મળશે ઘટકો. આ 11મા ધોરણમાં આપણે યાદીની રીતથી લખતા, પછી એનો પ્રદેશ અને વિસ્તાર ને સહપ્રદેશ ને બધું લખતા હતા. તો એ જ લખીએ છીએ યાદીની રીત. નવું નથી આવતું, એનાથી એક સ્ટેપ આગળ આવે છે ખાલી. હવે આ છે લખ્યું. હવે આને સ્વવાચક કહેવાય તો સ્વવાચક માટે શું હોવું જોઈએ? 1 1 હોવા જોઈએ, 2 2 હોવા જોઈએ, 3 3 હોવા જોઈએ. આપેલા છે? કહેતા નથી આપેલા, તો એ સ્વવાચક નથી. સંમિતમાં જુઓ 1 6 આપેલા છે, 6 1 કોઈ જગ્યાએ દેખાય છે? તો કે ના, તો સંમિત પણ નથી. તો આપણે આ બંનેને પહેલા લખી દઈએ. બરાબર? હવે લખીએ તો આપણે તો સરળતાથી શું કહેતા હતા? ભાઈ આમ જ લખો કે 1 1 does not belongs to r. Therefore r સ્વવાચક નથી. બરાબર છે? પછી બીજું લખીએ કે 1 6 belongs to r, પણ 6 1 does not belongs to r. 6 1 એ r માં આવેલો નથી. Therefore r સંમિત નથી. Therefore r એ સંમિત નથી.
હવે ધ્યાન રાખવાનું છે આમાં પરંપરિતનું, બરાબરનું ધ્યાન રાખવાનું છે. હવે પરંપરિત માટે હવે આ આપેલો છે ને એ પરંપરિત છે એવું હું કહું છું અને સાચું છે. તમને એવું થાય કેવી રીતે સાહેબ તમે કહ્યું? તો 1/6 તો આપેલા છે, 6 વાળું તો કોઈ પદ નથી, પાછળ કોઈ પદ નથી, તો કેવી રીતે તમે કહ્યું કે આ પરંપરિત છે? તો ધ્યાન રાખવાનું, કશી ખબર ના પડે તો 1/6 દેખાય ને 6 વાળું કોઈ પદ ના દેખાય પરંપરિત, પણ 2 7 નું 3 8 નું પણ ચેક કરવું પડે. જુઓ આપણે આવું લખીએ છીએ, આપણે આવું લખી શકીએ. હવે અહીંથી હું આમ લખું, જુઓ કે 1/6 બિલોંગ્સ ટુ આર, અને હું અહીંથી આમ લખું ને 6/11 belongs to R implies 1/11 belongs to R. જેવા 1/11 જેવા વિધાનો સત્ય બને છે. અને therefore R પરંપરિત છે. હવે તમને એમ થાય કે આ તો તમે લખી નાખ્યું, પણ લખી કેવી રીતે નાખ્યું? આવા વિધાનો સત્ય બને છે એવું કેવી રીતે નક્કી કર્યું? તો જુઓ, હું આમ લખવાનું કહેતો તો આ લખ્યું છે એવું જ લખવું છે. જુઓ આમ લખીએ, ધારો કે 1/6 belongs to R અને 6/11 belongs to R implies 1/11 belongs to R. એ આપેલા નથી પણ આપણે લખ્યા. જો આ 1/6 આમ આવેલો છે આરમાં, તો કે હા, તો એ સાચું છે. આને શું કહ્યું મેં? ટી. પછી અને આ 6/11 આપેલા છે આરમાં, તો કે ના, નથી આપેલા, તો એ ખોટું છે. ઇમ્પ્લાઇઝ આ એ કેવું છે? કે ખોટું છે. તો મેં એમ લખ્યું. હવે ટીએફ હોય તો શું લખાય? ટીએફ હોય તો એફ લખાય. એફ ઇમ્પ્લાઇઝ કેવું લખાય? એફ. તો પ્રેરણમાં શું કહેતા હતા? ટીએફ હોય તો એફ, બાકીના બધા ટી થાય. તો એફ એફ હોય તો શું કહેવાય? તો સત્ય છે. આ કેવું થવાનું? સત્ય છે. આ સત્ય છે અને માટે આર પરંપરિત છે. એટલે પરીક્ષામાં પૂછાય ને ત્યારે ઘણાના આવા દાખલાઓ પૂછાતા હોય, એમાં ઘણાને ભૂલો પડતી હોય છે. એટલે તમારે આને પણ યાદ રાખવાનું. બરાબર છે ને? આને યાદ રાખવાનું કે આ સાચું થાય છે. અને માટે જો આવો આપણે એક બીજો દાખલો ગણીએ. 1 થી 15 લખીએ. અહીંથી હું ધારો કે દાખલો એક લખું, બીજો એક દાખલો આવો લખીએ. ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 માં આપણે આવું લખીએ. A is equal to 1 2 3 4 15 પર વ્યાખ્યાયિત સંબંધ R is equal to XY, Y is equal to 5X અને XY belongs to A. તો આ સ્વવાચક સંમિત અને પરંપરિત છે કે નહીં તે આપણે જણાવવાનું છે. હવે એને આપણે જો જણાવવું હોય તો પહેલા નંબરમાં આને યાદીની રીતમાં આપણે પહેલા ગુણધર્મની રીત આપેલી છે, આના પરથી આપણે સૌપ્રથમ આને યાદીની રીતે લખીએ. એટલે આપણને આપેલું છે એને હું લખી દઉં પહેલા. R is equal to X અને Y. અહીં લખીએ Y is equal to 5X, XY belongs to A. હવે આને જો આપણે યાદીની રીતે લખીએ તો X બરાબર હું 1 લઉં તો Y બરાબર કેટલા મળવાના? 5. X બરાબર ધારો કે હું 2 લઉં તો કેટલા મળશે? 10. X બરાબર હું 3 લઉં તો કેટલા મળવાના? 15. આટલા ઘટકો 4 નહીં લઈ શકો તમે, 4 લો એટલે 20 થવાના, અને 20 તો આપેલા નથી, 15 જ આપેલા છે. આપણે આટલા લખી શકીએ. હવે આ તમને સરળતાથી ખબર પડી જાય એવું. જુઓ સરળતાથી શું ખબર પડે એવી છે, તો આપણે એમ કહીએ કે 1 does not belongs to R, therefore R સ્વવાચક નથી. R સ્વવાચક નથી. ઓકે. હવે બીજું એક લખીએ.
કે 1 5 બિલોંગ્સ ટુ આર પણ 5 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. 5 1 એ આર માં નથી અને નથી ધેરફોર આર સમમિત નથી. તો આર સ્વવાચક એ નથી અને આર સમમિત પણ નથી. હવે રહી વાત આની. જો આમાં પણ આપણે શું લખી શકીએ જુઓ કે દાખલો આવડ્યો છે 1 5 બિલોંગ્સ ટુ આર અને 5 અને કેટલા થવાના 25. 5 લો તો 25 થવાના. બિલોંગ્સ ટુ કેટલા થયા તો 125 બિલોંગ્સ ટુ આર. જેવા વિધાનો સત્ય બને છે ધેરફોર આર એ પારંપરિક છે. જો આને પણ આમ જ લખાય 1 5 અને 525 બિલોંગ્સ ટુ 125. આટલું મેં લખ્યું. હવે આ સાચું છે. જુઓ આ સાચું છે ને, આ આવેલું તો સાચું છે, આ આવેલું નથી તો ખોટું છે, આ પણ આવેલું નથી તો ખોટું છે. તો ટીએફ હોય તો શું લખાય અને એમાં એફ, અને એફ હોય તો શું થવાના ટી થવાના. તો જે સત્ય છે અને ધેરફોર આર પારંપરિક છે. એટલે આવો દાખલો પૂછાય ત્યારે ખૂબ ધ્યાન રાખવું પડે અને આપણે એને ગણવો પડશે. બરાબર છે. આગળ લખીએ. નંબર 10. નંબર 10 માં આપણે આવું લખીએ પૂર્ણાંકોનો ગણ ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર XY such that પૂર્ણાંકોનો સંબંધ ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ x - y એ પૂર્ણાંક છે. આ સંબંધને આપણે કહેવાનું છે કે સ્વવાચક, સમમિત કે પારંપરિક છે. હવે જુઓ આમાં તમે જો યાદીની રીતે લખવા જાઓ ને તો કેટલા બધા ઘટકો લખાય 1 1 ને 1 2 1 3 1 4 1 5 1 6 -1 -2 ને ઘણા બધા ઘટકો લખાય. અસંખ્ય ઘટકો આપણે લખી શકીએ. એટલે આવા દાખલાઓ તમને દેખાતા હોય તો આવા બધા દાખલાઓને પછી આપણે યાદીની રીતે લખીને ગણવાની કોઈ જરૂર નથી. એટલે એવા દાખલાઓને આપણે ગણવાનું ટાળીશું. આપણે નવા ટાઈપના દાખલાઓ એટલે આપણે ગુણધર્મની રીતે ગણવાનું છે. એ ગુણધર્મની રીતે આપણે ગણીએ તો આપણે સરળતાથી લખી શકીએ કે અહીં હું xx લખું તો આમ લખું કે xx બિલોંગ્સ ટુ આર. આવું લખીએ તો આ સાચું છે. તો આ સાચું છે. કેમ કે x - x એ પૂર્ણાંક થશે. xx બિલોંગ્સ ટુ આર કારણ કયું તો x - x એ પૂર્ણાંક થશે. ધેરફોર આર કેવો છે સ્વવાચક છે. આ સ્વવાચક છે એમ આપણે કહી શકીએ x - x એ પૂર્ણાંક થવાનો છે. એવું પ્રમાણે તમે ગમે તે કોઈ પણ સંખ્યા લો 1 1 લો 2 2 લો 3 3 લો 4 4 લો -1 -1 લો -2 ગમે તે લો તે બધી પૂર્ણાંક થવાની અને માટે આર સ્વવાચક છે. હવે આપણે બીજા નંબરનો લખીએ કે ભાઈ ધારો કે xy બિલોંગ્સ ટુ આર. મેં આટલા લખ્યા કે xy બિલોંગ્સ ટુ આર મેં કયા. જો xy બિલોંગ્સ ટુ આર મેં કયા તો એના પરથી કહેવાય શું કે x - y એ પૂર્ણાંક છે. હવે જો બે પૂર્ણાંક હોય ને તો -2 લખો, તમે એનો વિરોધી લખો તો એ પણ શું થવાના હતા કે એ પણ પૂર્ણાંક થશે. એ પણ પૂર્ણાંક થશે. તો આને આપણે આમ લખી શકીએ કે ધેરફોર -x - y એ પૂર્ણાંક છે. હવે x - y પૂર્ણાંક એનો મતલબ શું થયો y - x એ પૂર્ણાંક છે. કહેવાય y - x એ પૂર્ણાંક છે તો શું કહેવાય yx બિલોંગ્સ ટુ આર કહેવાય. તો xy બિલોંગ્સ ટુ આર લીધા, એમાંથી મેળવ્યા yx બિલોંગ્સ ટુ આર એન્ડ ધેરફોર
આર સમમિત છે. આર સમમિત છે. ત્રીજા નંબરનો પરંપરિતની વાત કરીએ. હવે પરંપરિતમાં આપણે આમ લખી દો. પરંપરિતમાં આપણે આવું લખીએ કે ધારો કે xy belongs to r અને yz belongs to r. આવા આપણે લીધા. xy belongs to r અને yz belongs to r. xy belongs to r એનો મતલબ શું થયો કે x માઇનસ y એ પૂર્ણાંક છે. અને આના પરથી શું કહેવાય કે y માઇનસ z એ પણ કેવા છે કે પૂર્ણાંક છે. આ બંને જો પૂર્ણાંક હોય ને, કોઈ પણ 2 અને 3 પૂર્ણાંક હોય તો 2 અને 3 નો સરવાળો કરો ને તો પણ એ પૂર્ણાંક થશે. તો આપણે એમ કહેવાય કે therefore x માઇનસ y પ્લસ y માઇનસ z એ પૂર્ણાંક છે. અને આવું જો લખીએ તો therefore શું કહેવાય x માઇનસ z એ પૂર્ણાંક છે. અને x માઇનસ z પૂર્ણાંક છે એનો મતલબ કેવો થયો કે xz belongs to r. તો xy belongs to r અને yz belongs to r આપણે લીધા અને એમાંથી xz belongs to r મેળવ્યા. તો therefore xz belongs to r એ પણ પૂર્ણાંક આપણને મળ્યા. તો therefore r પરંપરિત છે. therefore r પરંપરિત છે. તો હવે આપણે આવું શીખતા હતા કે ભાઈ આર સ્વવાચક હોય, આર સંમિત હોય અને આર પરંપરિત હોય. તો આ સંબંધ જે તમને આપેલો છે એ સંબંધને આપણે સામ્ય સંબંધ કહીશું. એટલે અહીંથી એક નવું પણ લખાય કે આર સ્વવાચક, સંમિત અને પરંપરિત છે. therefore આર સામ્ય સંબંધ છે. આ રીતે આપણે સામ્ય સંબંધને પણ લખી શકીશું. બીજો એક આગળ લખીએ. આપણે લખીએ કે ભાઈ ગણ 11 નંબર, ક્વેશ્ચન નંબર 11. ગણ 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત. ગણ 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત સંબંધ આર. વ્યાખ્યાયિત સંબંધ આર ઇઝ ઇક્વલ ટુ xy. y એ x વડે વિભાજ્ય છે. y એ x વડે વિભાજ્ય છે. આવો આપણને એક ગણ આપેલો છે. તો આ સ્વવાચક, સંમિત અને પરંપરિત છે કે નહીં તે આપણે જણાવવાનું. તમને ગણમાં આપેલા છે 1 2 3 4 5 અને 6. ગણ એ આપેલો છે, એના પર વ્યાખ્યાયિત તમને આપેલો છે. તો આપણે એને આ રીતે લખી શકીએ. લખવા માટે આપણે જુદી જુદી રીતોનો ઉપયોગ કરતા હતા. એ પ્રમાણે તમે સાબિત કરવું હોય કોઈ પણ દાખલો તો એને આપણે ગુણધર્મની રીતે પણ સાબિત કરી શકીએ અને બીજા નંબરમાં યાદીની રીત લખી અને પણ એને આપણે ઉપયોગ કરી શકીએ. હવે આ છે ને y એ x વડે વિભાજ્ય છે. તો y જે આપેલો છે એ x વડે વિભાજ્ય છે. એટલે y છે ને, y ને x વડે વિભાજ્ય છે જગ્યાએ આવું લખાય y ને x વડે ભાગી શકાય છે. આવી આપણી ભાષામાં આપણે લખવાનું. એટલે અહીંથી સંબંધ ગણ એ આપેલો છે અને એ કહીએ તો અહીં r is equal to xy such that y x વડે વિભાજ્ય છે. તો આને આપણે આપણી ભાષામાં આમ પણ લખાય કે xy અને y ને x વડે ભાગી શકાય છે. આમ પણ લખાય.
જે ઘટકો આપણને આપેલા છે એ ઘટકો મુજબ આપણે હવે લખીએ. જો y ને x વડે ભાગી શકાય છે. આમાં ઘટકો આવવાના જુઓ 1 1 1 2 1 3 1 4 1 5 1 6 આવવાના. પછી 2 લઈએ તો કેટલા આવવાના કે ભાઈ 2 4 આવવાના 2 5 આવવાના. ઘણા બધા ઘટકો તમે લખી શકશો. એ થોડાક મોટા દાખલાઓ મોટા થાય એટલે આપણે એને લખતા નથી. એને જો લખવા હોય તો પણ એને તમે લખી શકશો. એટલે આપણે જે દાખલો ગણવાનો છે ને એ દાખલાને આપણે જુદી જુદી રીતથી ગણી શકીશું. હવે જે રીતે ગણવો હોય એ રીતે આપણે ગણી શકીએ. તો પહેલા નંબરમાં આપણે આવું લખીએ. એને યાદીની રીતે લખવા હોય તો લખાવું જ તમને, ચિંતા ના કરો. તો પહેલા નંબરમાં લખવા કેટલા લખાય 1 1 લખાય. પછી કેટલા લખાય 1 1 2 લખાય. પછી 1 3 લખાય, 1 4 લખાય, 1 5 લખાય, 1 6 લખાય. 11મા ધોરણમાં આવો દાખલો તો યાદ હોય તો 1 2 3 4 5 નતા પણ એમાં 6 હતા અને એમાં લખવાના હતા. પછી બીજા નંબરમાં આપણે લખીએ તો કેટલા લખાય 2 2. 2 ને 2 વડે ભાગી શકાય. y ને x વડે ભાગી શકાય તો પાછા આવવાના 2 3 આવે ના આવે તો કેટલા આવવાના 2 4 આવે. 2 5 નહીં આવે પાછા કેટલા લખાય 2 6 લખાય. 6 ને 2 વડે ભાગી શકાય. એ જ પ્રમાણે આપણે પછી લખી શકીએ કેટલા 3 3 લખાય, 3 4 લખાય ના, 3 5 ના, 3 6 લખાય પાછા. 6 ને 3 વડે ભાગી શકાય. પછી 4 લઈએ તો 4 4 આવવાના. એક તો 4 5 આવે ના આવે, 4 6 આવે ના આવે. પછી 5 આવવાના તો કેટલા આવવાના 5 5 આવવાના. પછી 5 6 લખાય ના લખાય. પછી કયા આવવાના 6 6 આવવાના. તો આ રીતે આપણે આવા યાદીની રીતે પણ લખી શકીએ. એટલે ગુણધર્મ અથવા યાદી તમને જે યોગ્ય લાગતો. નાનો દાખલો હોય થોડો તો યાદીની રીતે લખી નાખવાના. પણ જો થોડોક મોટો દાખલો હોય તો આપણે યાદીની રીતનો ઉપયોગ નહીં કરીએ, પણ આપણે સીધો ગુણધર્મની રીતનો ઉપયોગ કરી શકીશું. અહીં આર કેવો છે સ્વવાચક છે અને એને કારણમાં લખવું હોય તો આમ લખાય કારણમાં કે x belongs to R for all x. બધા x માટે આ શક્ય છે. એટલે આપણે એવું કહી શકીએ જો 1 1 હતા, 2 2 હતા, 3 3 હતા, 4 4 હતા, 5 5 હતા અને 6 6 હતા. એટલે આપણે એમ લખી દીધું. હવે અહીંથી આ સ્વવાચક નથી, સોરી સ્વવાચક છે પણ સંમિત નથી. કેમ તો 2 ને 1 વડે ભાગી શકાય, 1 ને 2 વડે નહીં ભાગી શકાય. એટલે 1 2 આવશે પણ 2 1 નહીં આવે. એટલે આપણે એવું લખી શકીએ કે અહીં 1 2 belongs to R, 1 2 belongs to R. પણ આવું લખો યાદીની પેલામાં લખતા એમાં લખો કે xy belongs to R પણ yx does not belongs to R. આવું લખો ને xy belongs to R. ધારો કે થોડુંક જુદું લખીએ તેમ લખાય કે y એ x વડે વિભાજ્ય છે પણ x એ y વડે વિભાજ્ય નથી. એટલે બધા માટે સાચું નથી માટે મેં એમ લખ્યું છે. એટલે આપણે શું કહેવાય કે yx does not belongs to R. Therefore R સંમિત નથી. આમ ના લખવું તો બીજું એક આમે લખાય કે 1 2 belongs to R implies 2 1 does not belongs to R. Therefore R સંમિત નથી. આવું આપણે કહી શકીએ. તો આ સંમિત નથી એમ જુદી જુદી રીતે બધા લખી શકે. ટૂંકમાં યાદી કે ગુણધર્મ ગમે તે એક રીતે તમારે પરીક્ષામાં પણ લખવાનું, કેમ કે પરીક્ષામાં તમારે બતાવવું પડે એટલે આ તમારે લખવું પડશે. હવે વાત આવી પારંપરિકની. તો આપણે એવું કહેવાય કે ધારો કે xy belongs to R અને yz belongs to R. આપણે એવું કહીએ કે y therefore y x વડે વિભાજ્ય છે અને z એ y વડે વિભાજ્ય છે. બરાબર ને? y એ x વડે વિભાજ્ય
અને ઝેડ એ વાય વડે વિભાજ્ય. તો ધેરફોર લખાઈશું તો ધેરફોર આપણે આવું કહી શકીએ કે એક્સ એ ઝેડ વડે વિભાજ્ય છે. ટૂંકમાં તમે આમ લખો 1 2 લખો, પછી અહીં કેટલા હતા 2 2, તો 1 2 થવાના. એટલે ઝેડ વડે એક્સ એ ઝેડ વડે વિભાજ્ય છે. આમાંથી એક્સ વાય બિલોંગ્સ ટુ ઝેડ, વાય ઝેડ બિલોંગ્સ ટુ ઝેડ, તો એક્સ ઝેડ બિલોંગ્સ ટુ ઝેડ એ એક્સ વડે વિભાજ્ય થશે. તો ઝેડ એક્સ બિલોંગ્સ ટુ આર થવાના અને ધેરફોર આર પરંપરિત છે. તો આ રીતે આપણે દાખલાઓને ગણી શકીશું. બધા જુદી જુદી રીતનો ઉપયોગ કરીને ગણશે. ક્વેશ્ચન નંબર 12 આવે. ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 માં આપણે આવું લખીએ છીએ. ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 માં આવું લખીએ છીએ, સાબિત કરો કે વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યાના ગણ આર પર સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાના ગણ આર પર S is equal to AB. A less than or equal to B square વડે વ્યાખ્યાયિત સંબંધ S વડે વ્યાખ્યાયિત સંબંધ S સ્વવાચક સંમિત કે અને પરંપરિત છે કે નહીં તે જણાવો. આવો એક સંબંધ તમને આપેલો છે. S ઇઝ ઇક્વલ ટુ આમ આપેલું છે AB A લેસ ધેન ઓર ઇક્વલ ટુ B સ્ક્વેર. આવો સંબંધ આપણને આપેલો છે. તો આપણે એના પરથી સાબિત કરવાનું છે કે આ સંબંધ શક્ય છે કે નથી. આપણે આવું સાબિત કરીએ. બરાબર છે. તેના માટે આપણે ખૂબ સરળતાથી કહી શકીશું કે S એ સ્વવાચક નથી. S એ સ્વવાચક નથી. હવે આપણને એમ થાય કેમ સ્વવાચક નથી? તો આપણે આમ કહી શકીએ કે A બિલોંગ્સ ટુ S માટે A સ્ક્વેર શક્ય નથી. જો આમાં બધા જવાબો સાચા થવાના. કે ધારો કે 2 લઈએ ને તો આ 4 થવાનું એ સાચું છે, 3 લો તો 9 થવાનું એ સાચું છે, બધું સાચું છે. પણ 0 અને 1 ની વચ્ચેની સંખ્યાઓ, જીરો અને 1 વચ્ચેની સંખ્યા માટે સાચું નથી. આપણે તો શું કહેતા સ્વવાચકમાં કે ભાઈ કોઈ એક માટે જો ના બનતું હોય તો એ સ્વવાચક નથી. તો આપણે શોધી કાઢ્યું કે ભાઈ 0 થી 1 વચ્ચેની સંખ્યા માટે સાચું નથી, માટે આ શક્ય નથી અને ધેરફોર સ્વવાચક નથી. આપણે એવું કહ્યું. હવે આપણે લઈએ છીએ AB બિલોંગ્સ ટુ S લઈએ. જો હવે બીજા નંબરનો લઈએ. ધારો કે AB બિલોંગ્સ ટુ S લખ્યા, AB બિલોંગ્સ ટુ X લખ્યા તો અહીં કેટલા થવાના? A અને આ બાજુ B સ્ક્વેર થવાના. તો BA does not belongs to S થાય. કેમ થાય આવું? તો આ AB બિલોંગ્સ ટુ આમ હોય તો લખાય કેટલા? B અને A સ્ક્વેર થાય, જે શક્ય નથી. વ્યાખ્યા મુજબ એ શક્ય નથી અને therefore AB belongs to S implies BA does not belongs to S, therefore સંમિત નથી. therefore S સંમિત નથી. બરાબર છે. પછી ત્રીજા નંબરમાં ધારો કે AB belongs to S અને
BC belongs to S. જો AB belongs to S હોય તો શું કહેવાય? આ B સ્ક્વેર થવાનું. આ કેટલા થવાના? તો આના પરથી આપણે આમ લખી શકીએ. તો આ બંનેને હવે હું ભેગા કરું તો ધેરફોર શું થવાના? C ની 4. તો A અને આ બાજુ C⁴ જે નથી, આ ખોટું. તો ધેરફોર શું કહેવાય? AC does not belongs to S. Therefore S પારંપરિક નથી. અને માટે આપણે એમ કહી શકીએ કે S સ્વવાચક, સંમિત કે પારંપરિક નથી. ક્વેશ્ચન નંબર 13. ગણ 1 2 3 4 5 6 પર ગણ 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત સંબંધ R પર વ્યાખ્યાયિત સંબંધ R ઇઝ ઇક્વલ ટુ, આવો આપણને એક સંબંધ આપેલો છે. AB B is equal to A plus 1. B is equal to A plus 1. સ્વવાચક, સંમિત કે પારંપરિક છે કે નહીં તે જણાવો. આ દાખલાને તમે હોમવર્કમાં ગણજો. બરાબર છે? આ દાખલાને હોમવર્કમાં ગણો એટલે એમાં શું થશે? યાદીની રીતે જો તમે લખો તો તમે શું લખી શકશો? 1 2 1 3 1 4 1 સોરી 1 2 પછી 2 3 પછી 3 4 પછી 5 6 એવા આગળ ટકો આવશે. પછી તમારે જોવાનું કે સ્વવાચક, સંમિત કે પારંપરિક છે કે નહીં. જુઓ, આ દાખલાઓ છે ને એને ખાસ ધ્યાન રાખવાનું, ખાસ વાંચવાના જ છે. કેમ કે આ પરીક્ષામાં પૂછાય ના પૂછાય જુદી વાત છે, પણ આપણને આનો સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ. કેમ કે આ 1.1 માં બધું ગૂંચવણવાળી વસ્તુ આવશે. એ પછીના ચેપ્ટર અને એક આવવાના, વ્યાપ્ત આવવાના, પ્રતિવિધેય આવવાના. તો એ બધા તમને સરળ, એ પછી પ્રતિવિધેય સરળતાથી આવશે. FOG, GF બે વિધેયોનું સંયોજિત વિધેય આવશે. એ બધા સરળતાથી ફાવે આવશે. પણ આ બધા દાખલાઓને આપણે ધ્યાન રાખીશું. ઓકે.